अहमदाबाद से इस वक्त की बड़ी खबर है। अहमदाबाद का वल्लभ आश्रम पब्लिक चैरिटेबल ट्रस्ट द्वारा सराहनीय कार्य किया जाता है। इसमें 70 साल से ऊपर बुजुर्ग, सीनियर सिटीजन, बुजुर्ग, अकेले रहने वाले लोगों को संस्था द्वारा घर बैठे मात्र 40 रुपए में टिफिन की सर्विस प्रोवाइड करवाते हैं। उसके साथ गरीब लोगों को भी टिफिन सर्विस प्रोवाइड करवाते हैं। अहमदाबाद के निकोल, नरौदा, बापूनगर, ओडप विस्तार में भी अभी ये सेवा चालू है। ट्रस्ट की सेवा का उद्देश्य है सीनियर सिटीजन, बुजुर्ग लोगों को जो अकेले जीवन गुजारते हैं उनको घर बैठे टिफिन मिले कम दामों में। समाज में अत्यारे एवा કેટલાય લોકો છે કે જે બે ટાઈમનું જમવાનું અથવા ભોજન પણ પામી શકતા નથી। આવા લોકો માટે વલ્લભાશ્રમ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપકોએ આ લાચારો માટે 2015માં એક સેવા યજ્ઞનો આરંભ કર્યો। વલ્લભાશ્રમ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપકોએ જોયું કે શ્રમજીવીઓ મહેનત ખૂબ કરે છે, પરંતુ સમય મર્યાદાના કારણે તેમને બપોરનું ભોજન પણ મળતું નથી। કેટલાક શ્રમજીવીઓ માત્ર ભજીયા અને બિસ્કિટ ખાઈને જ ચલાવી લે છે। આથી તેઓ પોતાની શક્તિ સંચય પણ નથી કરી શકતા, સારું કામ પણ નથી કરી શકતા। આથી આવા શ્રમજીવીઓને સાત્વિક ભોજન મળી રહે તે માટે તેઓએ શ્રમજીવી સાત્વિક ભોજન યોજના શરૂ કરવાનો સંકલ્પ કર્યો। અહીંયા છેલ્લા 6-7 વર્ષથી હું જમું છું। અત્યારે 25 રૂપિયા છે। હું પહેલાં 5 રૂપિયાથી જમવાનું સ્ટાર્ટ કરેલું હતું। અહીંયા વલ્લભ સેવા ટ્રસ્ટમાં જમવાનું બી સારું આપે છે। સાથોસાથ સફાઈ કામદારો અને તેમના બાળકોને સાત્વિક ભોજન મળી રહે તેવી વ્યવસ્થા શાહપુર, કાંકરિયા તથા સોલા વિસ્તારમાં કરવામાં આવી। બાળકોને ફ્રી ભોજન તથા દરેક શ્રમજીવી કે લાભાર્થીઓનું સન્માન જળવાઈ રહે તે માટે 10 રૂપિયાનું ટોકન લઈને ભોજન આપવાની શરૂઆત કરી। ઓચિંતી મુલાકાત લેવામાં આવે છે। મુલાકાત દરમિયાન ચોખ્ખું ઘી રોટલી ઉપર સિઝન પ્રમાણે છાશ અથવા કેળું, અઠવાડિયામાં એકવાર મીઠાઈ અને એકવાર ફરસાણ પીરસવામાં આવે છે। 50 જેટલા કામદારોથી શરૂ કરેલ સાત્વિક ભોજન યોજનામાં જેમ જેમ શ્રેષ્ઠીઓ અને દાનવીરો જોડાતા ગયા તેમ તેમ વલ્લભા આશ્રમ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ શ્રમજીવીઓની સંખ્યા વધારતા ગયા। હાલમાં 200થી વધુ શ્રમજીવીઓ અને સફાઈ કામદારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને તેમના જીવનમાં ખુશાલી ફેલાવી રહ્યા છે। અત્યારે મોટાભાગના ઘરોની અંદર બાળકો બહાર જતા રહે છે, ફોરેન જતા રહે છે અને વડીલોને જમવાનો તકલીફ પડે છે। તો આપણે એમના જમવા માટે એમના ઘરે સાત્વિક ભોજન પહોંચે એવી એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો। નાત જાતના ભેદભાવ વગર વડીલ વંદના ટિફિન યોજના હાલમાં અમદાવાદમાં નરોડા, ઓઢવ, મણિનગર, પાલડી, સેટેલાઇટ, વસ્ત્રાપુર તથા નારણપુરામાં ચાલુ છે। 70 વર્ષથી ઉપરના વડીલોનું ભોજન બનાવવા વિશેષ કાળજીની જરૂર પડે છે। તે માટે ડોક્ટર ડાયટિશિયનના માર્ગદર્શન હેઠળ 1 મહિના અગાઉથી મેનુ આપવામાં આવે છે। મેનુમાં આપણે સાદગી, પૌષ્ટિક અને વડીલોના સ્વાસ્થ્યને અનુકૂળ ન્યુટ્રિશનનું બધું જ સચવાય એવી રીતે મેનુ બને। દર રવિવારે અને તહેવારોમાં ગળપણ અને ફરસાણ વડીલોને મળે એ પણ અમે લોકો જોઈએ। અવારનવાર દરેક એરિયાના કિચનનું અમે સરપ્રાઇઝ ચેકિંગ કરીએ છીએ। જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તેમને સલાહ આપીએ છીએ। ટિફિન બી વ્યવસ્થિત ભરાય છે કે નહીં એનું પણ ચેકિંગ કરીએ છીએ। હું તો ડાયાબિટીક પર્સન છું, બીપી બી છે, બાયપાસ બી કરાવેલી છે અને મારું ડાયાબિટીક ફૂડ આવે છે અને એ માટે એમનો હું આભાર માનું છું। વડીલોને કોઈ તકલીફ હોય, ફરિયાદ હોય અથવા સજેશન હોય તો તે માટે વિસ્તાર પ્રમાણે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે। સાથે સાથે જે મહિલાઓની જરૂર છે ટિફિન બનાવવાની, આવકનો સોર્સ થાય એવા લોકોને અમે પણ અંદર એડ કરીએ છીએ ટિફિન બનાવવા માટે। ટિફિન તો અમે પહોંચાડીએ છીએ પણ અમને એક સરસ બેનિફિટ અમને પણ છે કે જેના લીધે મારા ઘરમાં ઇન્કમ આવે છે, મારું પણ ઘર એક સરસ રીતે ચાલી રહ્યું છે। આજે વલ્લભા આશ્રમ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી વડીલ વંદના ટિફિન યોજના હેઠળ લગભગ 300 ટિફિન આપવામાં આવે છે। અમારા આ ભગીરથ કાર્યમાં એસ્ટ્રાલ ફાઉન્ડેશન તરફથી ટ્રસ્ટને અવિરત સહયોગ મળતો રહ્યો છે। બીજા વિસ્તારો પણ અમારે શરૂ કરવા છે। આપ સૌ બધા સાથે મળી અને ભેગા મળીને આ ભગીરથ કાર્ય અમદાવાદમાં પૂરું કરીએ એવો મારો પ્રયત્ન છે। અમે દાનવીરોને પણ એવી વિનંતી કરીએ છીએ કે આ પ્રભુનું જે કાર્ય અમારા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે એમાં દાન અથવા સખાવતો અથવા સહકાર આપીને
પણ આ સેવા કાર્યને આગળ ધપાવવામાં અમારા સહભાગી બને. આપણું ટ્રસ્ટ ઇન્કમટેક્સ એક્ટની નીચે 80Gમાં રજિસ્ટર્ડ છે અને દરેક ડોનરને 50% ઇન્કમટેક્સનો લાભ મળે છે. દર વર્ષે આપણા ટ્રસ્ટનો અહેવાલ પણ બહાર પડે છે. એમાં ડોનેશન આપવાવાળાનું લિસ્ટ હોય છે પૂરેપૂરું. આપણે જે કાર્યો કરીએ છીએ એની પૂરેપૂરી વિગત હોય છે અને આપણા જેટલા કાર્યકર્તાઓ છે એમની પણ વિગત હોય છે.